સમયમાં મારી સાથે થયો એમનો થોડો મેં સત્સંગ સાંભળ્યો એક વખત, પણ બહુ સુંદર ભાવના છે એમની પાછળ જે અનુયાયી વર્ગ છે એ પણ એવું નિષ્ઠાવાન છે કે આજે એમનું કરેલું કાર્ય એ નિષ્ઠાથી કરે છે. દાદાઓને બધા પ્રાણી પ્રત્યે સમભાવ હતો, એટલે ગામના જે કૂતરા હોય એને પણ રોટલા નાખવાના. કૂતરું આવ્યું હોય એટલે એમ કે ભાઈ આ છે ને ભૂખ્યું છે ને એટલે જ આવ્યું છે, એટલે એને કંઈક નાખો જ તમે. અને ભાવના ખરેખર સાચી છે. નામદેવને પણ એ રીતે ભગવાનના દર્શન થયા. જે ઈષ્ટને માનતા હોય તેના. ભગવાન તો કૈવલ છે, પણ ત્યાં સુધી તો પહોંચે પછી આગળનો રસ્તો. કારણ કે જે મહાપુરુષો વૈકુંઠમાં, કૈલાસમાં, બ્રહ્મસદનમાં, શક્તિના ધામમાં, નિરંજનના ધામમાં ગયા સાધના કરીને, પણ જ્યારે કરુણાસાગર બાપજી કૈવલ કરતાના હુકમથી કૈવલનો સંદેશ લઈને એમને મોકલ્યા વિશ્વમાં, ત્યારે પહેલા નિરંજનના ધામમાં ગયા. કારણ કે દેવતાઓ પણ કૈવલને જાણતા નથી. તો એવા મહાન દેવતાઓએ પરમ ગુરુનો આદર કર્યો અને એમને ગુરુ કર્યા છે. આ ખાલી વાતો નથી, આ અનુભવની સ્થિતિ છે. પછી શક્તિના ધામમાં આવ્યા તો ત્યાં પણ એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના ધામમાં આવ્યા તો એમણે બધાએ પરમ ગુરુને ગુરુ કર્યા છે. કારણ કે આ ગુરુ તો આખા વિશ્વના એક ગુરુ છે. આ ગુરુની ભૂમિકાઓ છે. જે જ્ઞાન આપીને જ્યાં સુધી લઈ જાય ત્યાંના ગુરુ છે. પણ આખા વિશ્વના માથે જે ગુરુનું જગત છે એના માથે પણ એક શિરોમણી ગુરુ છે. એને પરમ ગુરુ વિશેષણ લાગે છે. સર્વોપરી જેની ગતિ છે. એ જયારે વૈકુંઠમાં ગયા ત્યારે અહીંયા વિષ્ણુની ભક્તિ કરેલા બધા જ ભક્તો વૈકુંઠમાં હતા, જેના નામો પણ ભગવાને અગાધબોધ ગ્રંથમાં લખ્યા છે કે ત્યાં લક્ષ્મણ, શત્રુઘ્ન, નરસિંહ મહેતા, મીરા આ બધા ત્યાં હતા. અને એ તો બધા અહીંયા કેવી ભક્તિ કરીને ગયેલા છે, આત્મદ્રષ્ટિ વાળા. એ તો આવા મહાપુરુષના દર્શન કરે ને ત્યાં એમને ખબર પડી જાય કે આ કોઈ દિવ્ય વિભૂતિ છે, અને એનું જ્ઞાન સાંભળે તો એ સાનમાં સમજી જાય. સાનમાં રે સાન એક એ ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદ નાગ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને, મટી જાય માયા કેરો ક્ષોભ. એ સાન મારે સાન એક એ ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદ નાગ. આ ભજનોમાં બહુ રસ છે. આપણે સંતવાણી ચાલે છે કાઠિયાવાડમાં, કઈક પ્રસંગ હોય સંતવાણીને. જોકે હવે થોડું ઓછું થયું છે આ ફિલ્મી દુનિયા આવી પછી, ટેલિવિઝન આવ્યા પછી લોકોનો, યુવા પેઢીનો રસ થોડો ઓછો થયો છે. પણ જૂની પેઢીએ તો એ સંતવાણીનો રસ માણ્યો છે. એમાંથી એક ભક્તિનું જાગરણ થાય છે. એના રાગ છે ને, રાગ એ પણ અનુરાગ પ્રગટ કરે ભક્તિમાં. શબ્દો તો આપણે સમજતા ના હોઈએ, પણ એનો જે રાગ હોય ને એ આપણે ઊંઘતા જગાડી દે કે તું ભક્તિના માર્ગે ચાલ ને, પછી એ શબ્દોની અસર થાય. મને એવી અનુભૂતિ થઈ છે એટલે હું તમને કહું છું, બાકી કોને હું થયું એ ખબર નહીં. કોઈ સત્સંગમાંથી જાગ્યા હોય, કોઈ સેવામાંથી પણ જાગ્યા હોય, બધામાંથી જાગે. પણ મારું જાગરણ ભજનમાંથી થયું છે.
કે અમારા વડીલો જે બેઠા છે ને એ બધા સંતવાણી કરતા, જો કે આપણે નાના હોય ત્યારે આવવાય ના દે થોડી. હા, અને આપણે મંજીરા વગાડીને એને ફાવે જ નહીં, વગાડવાય ના દે કે તમે આડું અવડું વગાડો ચાલે નહીં. આપણે વાતે સાચી છે, હવે ખબર પડી કે આ કેમ નહોતા વગાડવા દેતા, આપણને ના ગમે, એનો તાલ તૂટી જાય બધા. એટલે સંસારની પ્રવૃત્તિ છે ને એ આ ભજનનો તાલ તોડી નાખે, આડું અવડું વગાડે ને એ બધા. પણ ભજન બંધ કરી દીધા ને એનું મોટું દુઃખ છે. ભજન તો એકવાર શરૂ થાય ને જીવનમાં છૂટે નહીં પછી. આ સમજણથી થતું હશે બધું, પણ ખબર નહીં અમે વોલ્ટ કર્યો છે કે કેમ કર્યું છે ખબર નહીં પડતી. હા, તો લાંબી મુસાફરી હોય એટલે વચ્ચે વોલ્ટ કરવો પડે. હવે પછી ગાડી ખરાબ થઈ હોય તોય વોલ્ટ કરવું પડે, પછી બીજી ગાડી નવી આવે તારે. પણ ભજન જે કર્યું છે એ તો જવાનું નહીં. કઈ કારણસર ગાડીઓ ઊભી છે એટલે ભજનની મસ્તી કોઈ જુદી છે. એમાં સદગુરુની જે શાન એ તો કોઈને કહેવાતી નથી હોતી. એ તો ગંગા સતીએ પાનબાઈને જે શાન આપી હશે એક ભજનના રૂપમાં વાત કરી છે, પણ એ તો ગંગા સતી જાણે અને પાનબાઈ જાણે. આજ સુધીના ધર્મ જગતમાં જેટલા પણ મહાપુરુષો થયા છે એમના ગુરુએ જે આપી વસ્તુ એ શિષ્ય જ જાણે છે અને એના ગુરુ જ જાણે છે, ત્રીજી વ્યક્તિ જાણતી નથી. હા, એને ઉપદેશમાં શાન આપી છે, પણ એ જ્યારે સમજાય ત્યારે, અધિકારી બને ત્યારે. પણ એ ભક્તિના માર્ગે ચાલે અને સેવા પૂજાના જે કઈ માધ્યમ સમજીને બધું કરતો જાય ને એમ એની વૃત્તિ જેમ નિર્મળ થાય એમ વસ્તુ સમજાય. શાન તો છે છેલ્લે છે, પણ આપણે તો માન જોઈએ, એમાં શાન ક્યાંથી સમજાય? એટલે તો ગંગા સતીએ કહ્યું ને મેં કીધું માન. અને આ તો ગુરુનો લાડવો છે. અભિમાન ગયા વિના ના ખવાય રે. અભિમાન છૂટે નહીં, સૂક્ષ્મ અભિમાન હોય ત્યાં સુધી આ લાડવો નહીં ખવાય. આમ જોવાનો જ સરસ લાડુ છે, સરસ લાડુ છે, સુગંધ પણ સરસ આવે છે, પણ ખવાશે ક્યારે? જ્યારે અભિમાન જશે ત્યારે. તારામાં અભિમાન છે, પેલામાં અભિમાન, એ બધું છોડવાનું. આપણામાં છે કે નહીં બસ એ જોવાનું છે. બીજાનું દેખાય છે, આપણામાં દેખાતું નથી. જોવાનું આપણું છે. તો શાનમાં આ વાતો સમજવાની છે. તો આપણી વાત ચાલે છે કે એક સંન્યાસી મહાત્મા ભોજન લઈને બેઠા છે, ભોજન બનાવીને બેઠા છે, બાબાની રાહ જુએ છે. એટલામાં એક કૂતરું આવ્યું અને એ તો હડકારે નહીં ત્યાં સુધી તો જાય જ નહીં, અને ઉઠાવીને લઈ જાય. તો પછી પણ મહાત્મા કે છે આ તો બાબા માટે બનાવ્યું છે, એને તો ઉભા થયા. માણસ ઉભા થાય ને તોય કૂતરું આમ ઈચ્છા તો રાખે હું જાઉં, પણ જે હાથમાં દંડો લે ને પછી ભાગે કે હવે આનો વિશ્વાસ નહીં. બાકી દંડો ના હોય ત્યાં સુધી તો એ સામો આવે પણ ખરું. મહાત્માએ તો દંડો લીધો ને પાછળ થયા ને કૂતરું તો ભાગી ગયું. પછી પાછું ના આવ્યું, એ સમજી ગયું. આ બાજુ સંન્યાસીએ સાંજ સુધી રાહ જોઈ પણ બાબા આવ્યા નહીં. પછી સાંજ થોડી બાકી હતી ને ત્યાં એને એમ થયું કે હવે નહીં આવે એટલે હું જાઉં. મોડી સાંજે ગયા, ત્યાં તો લાઈન હતી એટલે પછી લાઈનમાં નંબર આવ્યો ત્યારે બાબાને કહ્યું કે બાબા મેં તમારી બહુ રાહ જોઈ, તમારા માટે ભોજન બનાવ્યું, પણ આટલી બધી ભીડમાં તમને યાદ નહીં આવ્યું કે ભૂલી ગયા ખબર નહીં, પણ તમે આવ્યા નહીં. બાબા કહે છે કે મેં તને કહ્યું હતું ને હું આવીશ ખરો, પણ તું મને ઓળખી લેજે. હું આવ્યો તો પણ તે મને દંડો પકડીને કાઢી મૂક્યો. ત્યારે એને ભાન થયું કે બાબા માત્ર આ સ્વરૂપમાં જ નથી, એ બીજા સ્વરૂપમાં આવે. ભલે એ નહીં આવ્યા હોય
પણ એને એમ માનવાનું કે એ આવે ને તો સમજવાનું કે કદાચ એને ખવડાવી દીધું હોય ને બાબા આવ્યા હોય તો ચિંતા નહીં કરવાની. બાબા માટે બનાવ્યું છે ને, આપી દો આને, બાબા આવે ત્યારે જોયું જશે. સાંજે અહીંયા ઉતારે ચકુ બાપાનો દીકરો, શું નામ છે? હરિજન. ગોવિંદ થી નાનો એનો બાબો, હા બાબાનો બાબો, હા મને ખબર નહીં. એ આવ્યો હતો દૂધ લેવા, દૂધ લેતો હશે રોજે, પણ આજે મહેમાન આવ્યા એમને ઘરે કે આજે શેર દૂધ આપો. પણ માલિક કે આજે અમારે ઘરે મહેમાન છે. મેં કીધું ભલો થાય, વાત તો સાચી છે, મહેમાન આવ્યા છે એટલે ઘરમાં રાખવું પડે. મેં કીધું ભાઈ એની પરિસ્થિતિ શું ને આપણી પરિસ્થિતિ શું? એમને ઘરે મહેમાન આવ્યા છે, એમને તમે આપો શેર દૂધ, આપણે સમજી લઈશું. મેં કે એને બીજા કોઈ આપે ના આપે, જયારે તમે ઉચ્ચ વર્ણમાં હો તમને દૂધ મળી જાય ગમે ત્યાંથી, અને ન મળે તો પછી મહેમાનને સમજી જવાનું. ચા ના બને તો સમજી જ જવાનું, ઘરમાં ના હોય તો જ ના બની હોય. કારણ કે મહાપુરુષોના ઘરમાં અનાજ નહોતા ને લોકોના આદર કર્યા છે એમણે. જે પરિસ્થિતિ હોય એ નથી માંગતા કે અમારે માટે આ જોઈશે જ, મહેમાનને સમજી જવાનું, એની ઘરની જે પરિસ્થિતિ હોય પ્રમાણે સ્વાગત થાય. કોઈ ધનવાનને ઘરે જાઓ એ કાજુ બદામ ખવડાવે, પછી ગરીબને ત્યાં જાઓ એ મગફળી ખવડાવે તો સમજો આ કાજુ બદામ છે. સાકરિયા ખવડાવે તો સમજવાનું આ મીઠાઈ છે આપણી. એટલે મેં કહ્યું એને શેર દૂધ આપી દો, તમારે ચામાં ઘટે તો મારું દૂધ વાપરી દેજો, હું ફળ ખાઈ લઈશ, અને એક ટાઈમ નહીં હોય તો જ ચાલશે. હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું કે તમે મારા માટે આ ના તૈયાર કર્યું. તમારા ઘરમાં ન હોય તો પ્રેમથી કહેજો કે નથી કઈ તોય ચાલશે. તમારો ભાવ છે એ મહત્વનો છે. આપણાથી નાનો વર્ગ જે હોય હંમેશા એમના પ્રત્યે કરુણા ભાવ રાખવો એ ધર્મ છે. અને નાના લોકોએ વડીલો પ્રત્યે આદર રાખવો એનું ધર્મ છે. ક્યારે મોટાનું અપમાન નહીં કરવું એ નાના લોકોની ફરજમાં હોય છે. એટલે કરુણા, દયા એ આપણામાં હોવી જોઈએ. એ ધર્મ છે, ધર્મના પગથિયા છે. તો બાબાએ કહ્યું કે હું આવ્યો તો પણ તે મને ઓળખ્યો નહીં. ત્યારે સંન્યાસીને થયું એમની એક સીમિત ભાવના કે સંત એટલે બસ આ જ ફોટાવાળા અને આ જ સ્વરૂપવાળા એ સંત. પણ સંતે એમની વ્યાખ્યા આપી કે દરેકમાં બિરાજમાન અંશ છે ને એ સંતનું સ્વરૂપ છે. અને બધાને તું અંશ ભાવે જોઈશ ત્યારે તને સંતના દર્શન થશે. તું એકલો ત્યાં આવીને ધક્કા ખાઈશ તો તારો મેળ નહીં પડે. એ સંત તું છે, પણ એ સંત તને એવી દ્રષ્ટિ આપશે બીજાની અંદર પણ ચૈતન્ય જોવાની. એટલે આપણી જીવદશા છે, એટલે આપણે મહાપુરુષે જે કર્યું છે એકદમ ઝટકે ન પણ કરી શકીએ, પણ ધીમે ધીમે ભાવના તો જગાડીએ. નાનું નાનું કામ તો કરીએ. ઘરમાં આપણે હોઈએ બધું બનાવ્યું, એમાંય લોકો જાપટી જતા હોય, એમાં તો જરા પ્રેમ ભાવ રાખીએ કે કોઈને આપીને આપણે વધઘટ લેવું. તમે કોઈને આપશો ને એનામાં સદભાવ જાગશે, એ તમને પાછું આપશે, ના તમે લઈ લો, પછી આપણે છૂટ હોય લેવા. પણ કેટલું ઘરનું વાતાવરણ બને. નહીં તો તમે ખાઈ જાઓ તો પેલાનામાં એ ભાવ જાગે કે આ બધું ખાઈ જાય છે, કોઈક દાડો એ ખાઈ જાય. ઘરમાં આ બધું આવું જ ચાલતું હોય છે. સામાન્ય વસ્તુમાંથી ઝઘડો મોટું વિરાટ સ્વરૂપ લેતું હોય છે. 5, 10, 25 ની વાત હોય, નાની સરખી વસ્તુની વાત હોય, પણ એમાંથી કલેશ બહુ મોટો થઈ જાય. 1 ફૂટ જમીન હોય ને વિવાદ થાય, 10 વીઘાનો ખર્ચ થઈ જાય અને કલેશ થઈ જાય તો જુદો. ધરતી રાજા રામની કોઈની ન પૂરી આશ, કિતના રામ રમ ગયે કિतना गए निराश. कहा राजा युधिष्ठिर, कहा नरपत भोपाल, कीर्ति जगમાં રહી ગઈ, सबको खा गए काल. બધાના નામે બધું બદલતું રહ્યું છે મિલકતો, પણ કોઈ હાથે લઈને જતું નથી.
તમારો અધિકાર હોય ને તો એનો કોઈક સદુપયોગ કરી લો. તમારે જેટલી વાપરવાની હોય એટલી વાપરો, અને સિવાય સેવાના કાર્યમાં વપરાઈ જાય ને જીવન ધન્ય બની જશે. આ તો માલિકનું બનાવેલું છે, આપણું એક તરણું નથી. ન્યાયથી આપણને મળ્યું હોય તો ન્યાયથી વાપરવાનું. બાકી કોઈ લઈ જાય ને એની પાસે રહેવાનું નથી. દુર્દશા છે. બાબાએ કહ્યું કે હું આવ્યો હતો, પસ્તાવો થયો, માફી માંગી કે મને માફ કરજો, હું આપને ઓળખી ના શક્યો, કે કાલે હું તમારા માટે રસોઈ બનાવી રાખીશ, તમે પાછા આવજો. તો જરૂર પધારીશ. આજે મહાત્મા ગયા, ફરી એમણે રસોઈ બનાવી. હવે નક્કી કરી લીધું, કાં તો બાબા આ સ્વરૂપમાં આવશે ને કાં તો કૂતરાના રૂપમાં આવશે. આ બે સ્વરૂપ નક્કી થઈ ગયા. એટલે આટલી દ્રષ્ટિનો વિકાસ થયો, પણ હજુ તો એનું વ્યાપક સ્વરૂપ છે. પછી રસોઈ બનાવી રાખી અને એક રક્ત પીત્યું આવ્યું. એટલી દુર્ગંધ મારે કે આમ, અને બાબા નજીક આવ્યા. મનમાં જરા સંશય તો થયો, આ બાબા તો નહીં હોય ને, પણ એને તો આવા થોડા બાબા હોય. આ રક્તપિત્ત આવા દુર્ગંધ વાળા તો ના જ હોય એમ. ભલે કૂતરામાં આવે કે ગમે એમાં આવે, પણ આવા તો ના જ હોય. તગડી મૂક્યા, જહાજ જશે તો બાબા માટે બનાવ્યું છે. પાછું 5 વાગે ગયો ત્યાં, 5-6 વાગ્યા પછી કે આજે બાબા આવ્યા નહીં. ફરી બાબાને કહ્યું કે બાબા આજે તમારી રાહ જોઈ, હું રાહ જોતો હતો કે ક્યારે આવે, પણ આપ આવ્યા જ નહીં. કે હું આવ્યો હતો કે તો કે જે રક્તપિત્તના રોગમાં એક ભિખારી જેવા સ્વરૂપમાં ચિત્રે હાલ એ કહે છે. ત્યારે એની દ્રષ્ટિ ખુલી, બહુ પસ્તાવો કરે છે. અને પછી તો બધામાં માને તો જ કોઈકમાં મળે ને. આવશે તો એકમાં જ, પણ બધામાં માનશે તો જ મળશે. પરમ ગુરુએ પણ એ પ્રકારે ઉપદેશ આપ્યો છે કે તમારે આવી રેણી તો પાડવી જ પડશે. એને કૈવલ ધર્મની સમજ એ રેણી કરણી સાથે આપેલી છે. અહીંયા બે ભાઈઓનો મનમેળ નથી હોતા, પતિ પત્નીના મનમેળ નથી હોતા, પિતા પુત્રના મનમેળ નથી હોતા, અને ગુરુ શિષ્યના મનમેળ નથી હોતા. ત્યાં કૈવલ ધામ ક્યાં આવવાનું છે? એ તો જે આ ભૂમિકામાં પ્રવેશ કરશે ત્યારે જ આપણને મળવાનું છે. સિવાય આપણે ફેરા મારવાના છે. રાગ અને દ્વેષ નહીં મટે, હું અને મારું નહીં મટે, ત્યાં સુધી મુક્તિ નથી. હું ને મારું એ તો મનનું છે કારણ પાનબાઈ, એ મન જારે મટી જાય. મન છે બસ એને મટાડવાનું છે, મારવાનું છે. પણ ભગવાનના સ્મરણમાં લાગે ને તો જ મન આ માયામાંથી છૂટે ને ભગવાન રૂપ બની જાય. એને સત્સંગ મળે તો. એટલે મનુષ્ય જીવન અમૂલ્ય મળ્યું છે. સદગુરુનું શરણ સ્વીકારી, સદગુરુનો ઉપદેશ, આ પરમ ગુરુનો ઉપદેશ તો છે ને. અહીંયા પરમ ગુરુએ કહ્યું છે કે આ વચનો એ મારું સ્વરૂપ છે. यही वचन सिख परम अर्थ के. आ वचनो परम कल्याणना छे. सुनो सकल नर नारी, हे स्त्री पुरुषो તમે સાંભળો. पंथ पक्ष विनु लक्ष्य न्याय के. આ કોઈ પંથ પક્ષ નથી. મારો સંપ્રદાય, મારો પંથ એ કોઈ વાળો નથી, પંથ પક્ષ નથી. આ તો બધા જ સંપ્રદાયની એક સમજ આપનારો છે કે સાંપ્રદાયિક રીતે લડાઈ છોડો અને સત્ય વસ્તુની ખોજ કરો. વદિતો પરોપકારી, જીવોના કલ્યાણ માટે પરોપકાર અર્થે પરમ ગુરુએ આ ન્યાયના વચનો ઉચ્ચારેલા છે. પણ જેનું ગતિ પરમ ઉત્કૃષ્ટિ, જેની પરમ ઉત્કૃષ્ટ ગતિ હશે, જેનામાં વિવેક બુદ્ધિ હશે, ઉરદ અરસ કી અલિયા, એ ભ્રમરની માફક આ જ્ઞાનનો રસ લઈ અને ઉર્ધ્વ ગતિ કરશે. સાર અસાર નવેર કરણ કી, જો હોય જ્ઞાન અમલિયા. અને જ્ઞાન સાંભળીને એનો વિવેક કરશે સાર અસારનો, તો એનો અમલ કરી શકશે. જ્ઞાનનો
અમલ કરવાનું છે. સમજે છે ઘણા બધા લોકો, કથા કરનારા હજારો છે, શ્રવણ કરનારા સેંકડો છે, પરંતુ એને જીવનમાં ઉતારનારા કોઈક વિરલા હોય છે. પુણે આપને પત કી આરત કો ખોજત અતિ વ્રહવંતુ. પતિને ખોજવાશે, પામવાશે તો અત્યંત વિરહ ભાવના પ્રગટ કરીશું ત્યારે મળશે. તિનકો પરખ પરે એહી પદ કી, એને જ પરમ પદની પ્રાપ્તિ થશે જેનામાં એક વિરહ પ્રગટ થશે કે મારે પરમ પદને મેળવવું છે, એના માટે હું બધું જ કુરબાન કરી દઈશ, સર્વસ્વનો ત્યાગ કરી દઈશ. એટલો વિરહ પ્રગટ થાય. ન લહે જીવ અચંતુ, જે અચેત ગતિના અજ્ઞાની જીવો છે એ આ પદને સમજી પણ નથી શકતા અને પામી પણ નથી શકતા. અચેત કો ફેરી તેહી ચેતાવન ભવ કે ભર્મ મિટાઈ, નિજ મુખ કી માનત નહીં પુથલ પરમુખ સે પ્રત્યાઈ. પરમ ગુરુ કહે છે અત્યારે હું જે વચનો કહું છું એ કદાચ નહીં માને તો હું ગયા પછી પણ એને વિશ્વાસ આવશે, અને કદાચ અત્યારે નહીં માને તો સમય ગયા પછી પણ જ્યારે સમજાશે ત્યારે વિશ્વાસ આવશે. અને બીજાના મુખે સાંભળીને વિશ્વાસ આવતો હોય તો પણ સારું છે કે તમે ભગવાનના ગુણગાન ગાજો. અને અન્ય અનંત મુખ છે જા વહી કીર્ત ફેલાઈ. પરમ ગુરુ દ્વારા ઉપદેશ મળ્યો અને એ ગ્રંથોના ઉપદેશ સંત દ્વારા અન્યને મળે એ પ્રકારે એકબીજા દ્વારા પણ આ ઉપદેશ સાંભળીને જીવ માત્રનું કલ્યાણ કરવાનું છે. તો આ સત્સંગની યાત્રા જે છે, સત્સંગની પ્રવૃત્તિ એ લોકોને પરમ ગુરુનું જ્ઞાન શ્રવણ કરનારી, પરમ કલ્યાણ કરનારી છે. સત્સંગ સાંભળવું જરૂરી છે, ગ્રંથોનો અભ્યાસ જરૂરી છે, ત્યાર પછીનું મનન કરવું આવશ્યક છે, અને ત્યાર પછી આચરણમાં ઉતારવાનું એ અતિ મહત્વનું છે. મનુષ્ય દેહ મળ્યો છે દુર્લભ, વારંવાર મળશે નહીં. તો પરમ ગુરુ આપણને જગાડે છે. કૈવલનાવાસી જયાબેનના સ્મરણાર્થે આજના દિવ્ય સત્સંગનો આપણને લાભ મળ્યો છે. ત્યારે એમની જે જીવન યાત્રા છે એ ખરેખર ખૂબ સાત્વિક રહી છે. પરમ ગુરુનો ઉપદેશ ગ્રહણ કરીને પરમ ગુરુનું એમણે સ્મરણ કર્યું છે. પરમ ગુરુમાં એની બહુ જ નિષ્ઠા હતી. હું શરૂમાં એની મજાક પણ કરતો, ગ્રંથોનું વાંચન કરતા હતા, અભ્યાસી હતા, બધા ગ્રંથોનું અધ્યયન પણ કર્યું છે. સૈદ્ધાંતિક રીતે એમની પાસે સમજણ પણ ખરી અને નિયમમાં પણ નિષ્ઠા, ઉપાસના આદિ. અમારા વડીલ થોડું ઓછું કરે પણ એમની નિષ્ઠા એમના કરતા વિશેષ હતી. કારણ કે આમે બહેનોની અંદર ભક્તિની ભાવના વિશેષ હોય છે અને ભાઈઓ જ્ઞાનમાં વિશેષ હોય છે. તમે જુઓ ને, જ્ઞાન જો જાણવું હોય તો ભાઈઓ પાસે જ ઘરમાં જ હોય, અને ભક્તિ શીખવી હોય ભાઈઓને તો ઘરમાંથી, બહેનો પાસેથી શીખજો. ખરેખર બહેનોમાં ભાઈઓ પ્રત્યે જે વિનમ્ર ભાવના હોય છે ને, ભાઈઓનું બધું કામ કરતા હોય અને તોય ભાઈઓ પાછા દાદાગીરી કરતા હોય ઘણા. તો તમારે તો પણ આ જન્મમાં તમે ભલે દાદાગીરી કરો પણ ફરી તમે જોજો, અત્યારે ઘરમાં સિંહ થઈને ફરો છો પણ ભગવાન તમને બકરી બનાવશે. એટલું યાદ જ રાખવાનું, ખોટી દાદાગીરી ઘરમાં કરવાની જ નહીં. કર્તવ્ય ધર્મનું પાલન કરો, દાદાગીરી નહીં. તમે પ્રેમ આપો ને, એ પ્રેમથી બધું કરશે. હુકમ નહીં હોવો જોઈએ. હુકમ આપણે માનીએ છીએ ભગવાનનો, તો આપણે બીજા પર હુકમ કરીએ પ્રેમથી. એટલે પરમ ગુરુમાં એમની નિષ્ઠા હતી અને સેવા ભાવના પણ હતી. બહેનોમાં વિશેષ સેવા ભાવના હોય છે, ભક્તિ ભાવના. એમણે સેવાનો પણ લાભ લીધો છે, સ્મરણનો પણ ખૂબ લાભ લીધો છે. અને બંને આમ તો પરમ ગુરુના અનન્ય ઉપાસક એટલે
ઉપાસનાની દ્રષ્ટિએ બંનેની માન્યતાઓ સામ્ય હતી. વિવાદ હોય, સામાજિક હોય છે, પણ ધાર્મિક રીતે સાથે રહીને એમણે પરમ ગુરુનું જે સ્મરણ કર્યું છે, ભક્તિ કરી છે, એના ફલ સ્વરૂપે બાળકોની અંદર જે સંસ્કાર આવ્યા છે, બાળકોમાં પણ ખૂબ સમજણ અને વિનમ્ર ભાવના છે, સેવા ભાવના છે. એટલે આજે પણ એ સેવા કરી રહ્યા છે. એ પણ એમની ભક્તિનું જ ફળ છે. અને માતા પિતાના ઉપકારની જે વાતો છે એ તો પુત્ર ગમે તેટલી સેવા કરે તો પણ કદાચ ન ચૂકવી શકે. એમ અહીંયા અંતિમ કાળમાં એમના શરીરને જે વ્યાધિ લાગુ પડ્યો, એ જવાનું કોઈ નિમિત્ત હોય કે જવાનું નિમિત્ત હોય એટલે વહેલાય જવું પડે છે. એટલે જાગવાનું છે કે ભગવાનનું સ્મરણ કરી લઈએ. એમણે તો એનું જીવન જે જીવ્યા છે એ બહુ સરસ છે. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. અને એની અંતિમ જે ઈચ્છાઓ છે એ કદાચ આપણે ન પૂરી કરી શક્યા હોય તો કદાચ આપણા સાનિધ્યમાં જ આવશે, નજીકમાં જ આવશે. ક્યાં આવશે તો આપણને ખબર નથી હોતી. પણ આ તો આશા ત્યાં વાસાની જે વાતો છે કે અંતિમ કાળમાં જો કોઈ આશા આપણે પૂર્ણ ન કરી શક્યા તો એ આત્મા એની આશા પૂર્ણ કરવા માટે એ જન્મ લેતો હોય છે. ખૂબ એની ઉમદા ભાવના હતી. એટલે નિમિત્ત તો એક લગ્નનું હતું અને અહીંયા આવવાનું થયું. પણ ભગવાને જે બધા નિમિત્તો ગોઠવા, એમ લાગે કે ભગવાનની કૃપાથી જે કંઈ યોગ થયો તે ખરો. તો લગ્ન પહેલા કદાચ પ્રસંગ બન્યો હોત તો થોડી મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એ લગ્ન પૂરા થયા પછી બન્યો, એ પણ ભગવાને યોગ કરી આપ્યો. અને પરદેશમાં રહેતા હતા તો અહીં સુધી પહોંચી શક્યા. અને એની જન્મભૂમિમાં આવીને દેહ છોડ્યો. આપણી જન્મભૂમિ કહેવાય ભારત દેશ. એટલે પછી તો ભારતમાં તો જ્યાં જન્મ થયો હોય ત્યાં. તો એ ભૂમિની અંદર પરત આવ્યા. આવતી વખતે વચ્ચે બહુ તકલીફ પણ પડી હતી, છતાં પણ અહીંયા પહોંચી ગયા. અને અહીંયા એમનું કાર્ય સંપન્ન થઈ ગયું. અને પછી એનું જે નિમિત્ત હતું એ પ્રમાણે એમણે દેહ છોડી દીધો. દેહ છોડી દીધો. એમાં બીમારી જે હતી કેન્સરની. આજે મસાલા વાળા કે એ ક્યાં મસાલા ખાતા હતા એને કેન્સર થયું? હે, આ તો અમારા બધા વૈજ્ઞાનિકો ને બધા બુદ્ધિશાળી લોકોના પ્રશ્નો જુદા જ હોય. અને મસાલા ખાવા વાળાને તો પહોંચાય જ નહીં. તમે જુઓ ને, ખરા જવાબ આપે. હો, એ મસાલામાંથી આવેલી બુદ્ધિ. હો, કાં તો એની આસક્તિ છે ને એને જવાબ આપતા શીખવાડી દે. પણ એ કોઈ કારણો જુદા હોય છે. બાકી બહુધા લોકો જે એનું સેવન કરે છે એમાંથી કેટલાય ટકા લોકોને બીમારીઓ એની થાય જ છે. એમાંથી જે કઈ બચ્યા હશે કોઈ ગોળી ખાય છે છતાં નથી થતું, એમની પાસે કઈક શારીરિક શક્તિનું બળ વધારે હશે કે કઈ કારણ હોય. પણ ખરાબી તો હશે જ કે જે આજે છોડે ને તો તકલીફ થાય છે. સમજવાના આટલી ખરાબી થઈ ગઈ છે. એટલે એની પાછળ કેટલો ધનનો વ્યય થાય છે. એની તમે બચત કરો અને ધર્મ કાર્યમાં વાપરો. શક્તિનો પણ ક્ષય થાય છે અને સંસ્કારનો પણ ક્ષય થાય છે. જેનાથી સ્વભાવ બદલાય, ઘરમાં કલેશ ઉભા થાય. એ તમે જોજો. મસાલાનું પરિણામ છે. એટલે મસાલાનું સેવન નથી કર્યું છતાં પણ કર્મ સાથે જીવન જોડાયેલું છે. અને શરીરની અંદર કંઈક ખામીઓ જન્મથી જ આવેલી હોય અને કર્મ પ્રમાણે એ સમયાંતરે એમાં પરિસ્થિતિ ઊભી થતી હોય, એ આપણે બધા સ્વીકારીએ છીએ. તો
પણ જે પરિસ્થિતિમાં બધાની સાથેથી વિદાય થયા એ પરિવારજનો માટે દુઃખરૂપ છે, એમ આપણા માટે પણ કે આ આપણા પરિવારમાંથી કોઈ ભક્તજન વિદાય લે આપણા માટે નુકસાન હોય છે. તેમના બાળકો માટે તો ખાસ, પણ અંત સમયમાં એ બાળકોના સાનિધ્યમાં રહ્યા અને એમણે સેવાનો જે લાભ લીધો એ પણ એક ઉમદા છે કે એમનું એમને ઋણ અર્પણ કર્યું છે. અને પાછળ પણ જે કાર્યો એમના નિમિત્તે થાય છે એ પણ પરમ ગુરુના આશીર્વાદ છે અને એમની ભક્તિનું એક ફળ છે. તો ભગવાને જે શક્તિ આપી છે એનો સેવા કાર્યની અંદર ઉપયોગ કરજો. તન, મન અને ધન સર્વસ્વ. એકલું ધન જ પૂરતું નથી, પણ આપણું તન અને મન પણ પરમ ગુરુની સેવામાં વપરાય. તો આજે કૈવલધામમાં છે જયાબેનના સ્મરણાર્થે આજે દિવ્ય સત્સંગ પારાયણનો આપણે સૌએ લાભ લીધો. એ બદલ આપણે સૌ પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરીશું કે સદગત આત્માને આપના સાનિધ્યમાં અખંડ નિવાસ મળે, પરમ શાંતિ મળે, એનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે આપ સૌને સતકૈવલ સાહેબ કોડ પુરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેમાં ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો તો સંતાન છો તો સેવા કરો, જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એની અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક બની કદી બનશો નહીં. ધન ખર્ચતા બધું મળશે પણ માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી કદી ચાહ ના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ નહીં ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. Jaya Karo
प्रभु जय करुणा प्रभु जय करुणा। ओम वंदो गुरु शरण शरण ताम्रथ कीरतारण मान कर जुना ऐसा देश न